सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। जय श्री कृष्ण। बधा विद्यार्थी मित्रों ने बधा मजामां छो? आनंद मंगल। छेल्ले आपणे भण्या था व्यष्टि अज्ञान, समष्टि अज्ञान बाद भण्या था आपणे व्यष्टि अज्ञान। એટલે વ્યષ્ટિ અજ્ઞાન કોનું છે? તો કે જીવાત્માનું છે। નાનાત્વેના જે પ્રતિભાસમાન અજ્ઞાન છે એ અજ્ઞાન ને એ માયા, અને એ માયાથી ઉપહિત એટલે એ અજ્ઞાનથી એ અવિદ્યાથી ઉપહિત એવો જે જીવાત્મા છે એવા જીવાત્માને કહેવાય પ્રાજ્ઞ। શું કહેવાય? પ્રાજ્ઞ। એટલે અને એ અજ્ઞાન સમષ્ટિ વ્યષ્ટિ જે છે એ જ કારણ શરીર છે, એ જ આનંદમય કોષ છે, અને એ જ શું છે? બોલો છેલ્લું ત્રીજી વસ્તુ સુષુપ્તિ। કીધું હતું ને, સર્વોપરમત્વાદ સુષુપ્તિ। કોશવદ આચ્છાદકત્વાત આનંદમય કોશ। અને શું? અને આનંદમય કોશ અને કારણ શરીર, કારણત્વાત એને કારણ શરીર છે। તો જીવાત્માનું પણ આ જ કારણ શરીર છે। એમ અજ્ઞાનની આપણે ચર્ચા કરી। અજ્ઞાનની ચર્ચા કરતા કરતા એ પણ આપણે ચર્ચા કરી હતી કે અજ્ઞાનની ઉપાધિથી યુક્ત ઈશ્વર અને જીવ એ ત્રણેયની, એટલે કે અજ્ઞાનની ઉપાધિથી યુક્ત ઈશ્વર અને જીવની ત્રણ અવસ્થા હોય। ઈશ્વરની જે સુષુપ્તિ છે હે ને, ઈશ્વરનું કારણ શરીર કોણ થયું? એ જ અજ્ઞાન સમષ્ટિ ઈશ્વરનું કારણ શરીર થયું, અને કારણ કે એનાથી જ બધું ઉત્પન્ન થાય। તો ઈશ્વરની સુષુપ્તિ કઈ? તો કે ઈશ્વરની જે સુષુપ્તિ છે ને એને જ પ્રલય કહેવાય। જેમ આપણે ઊંઘી જઈએ તો સ્થૂલ શરીર ધીમે ધીમે ભૂલાતું જાય, પછી સૂક્ષ્મ શરીરમાં એટલે ઇન્દ્રિયોનો બોધ હોય, પછી સૂક્ષ્મ શરીર એટલે મન બુદ્ધિ ઇત્યાદિનો પણ જ્યારે વિલીન થઈ જાય જેમાં, ત્યારે એ અવસ્થાને આપણે શું કહીએ? સુષુપ્તિ અવસ્થા। એમ ઈશ્વરની સુષુપ્તિ કઈ છે? તો કે જે પ્રલય છે એને શું કહેવાય? ઈશ્વરની सुषुप्ति कहवाय है ना। અને सूक्ष्म भूतों की सृष्टि से सूक्ष्म शरीर की उत्पत्ति होने पर उसकी स्वप्नावस्था होती है। सूक्ष्म भूतों की सृष्टि से सूक्ष्म शरीर की उत्पत्ति होने पर, पेलो प्रलयनी बात करी, પછી सूक्ष्म शरीरनी उत्पत्ति होने पर, सूक्ष्म शरीरनी उत्पत्ति थाय तो एनी स्वप्नावस्था। जेम आपणी स्वप्नावस्था होय ने, तो आपणी स्वप्नावस्थामां शुं होय? मन बुद्धि चित्त होय के नहीं, बधुं अंतःकरण होय ने। एम सूक्ष्म भूतनी એટલે सूक्ष्म शरीरनी उत्पत्ति थाय त्यारे एने स्वप्नावस्था कहेवाय ईश्वरनी। અને स्वप्नावस्थानो जे अभिमानी ईश्वर छे एने हिरण्यगर्भ कहेवाय छे, एने सूत्रात्मा पण कहेवाय छे, एने ब्रह्म पण कहेवाय छे। અને सूक्ष्म भूतों से स्थूल भूतों की उत्पत्ति होने पर, पहला प्रलय પછી सूक्ष्मनी उत्पत्ति એટલે स्वप्नावस्था, અને सूक्ष्म ये भूतनी उत्पत्तिनी પછી एनाथी स्थूल भूतनी उत्पत्ति ज्यारे थाय त्यारे उत्पत्ति होने पर उसकी એટલે કે ईश्वर की जगत कारणावस्था हुआ करती है। એટલે ઈશ્વરની એ જગત કારણાવસ્થા કહેવાય। આ અવસ્થામાં ઈશ્વરને વિરાટ અથવા વૈશ્વાનર પણ કહેવાય। यही तीन अवस्थाएं इसी प्रकार से जीव की भी हुआ करती है। आ प्रमाणेनी त्रण अवस्था ईश्वरनी तो जोई आपणे, प्रलय ने स्वप्नावस्था ने सुषुप्ति ने सूक्ष्म भूतों उत्पत्ति जे छे ए स्वप्नावस्था कीधी, एमांथी पछी स्थूलनी उत्पत्ति थई ए आपणे जागृत अवस्था कीधी, जागृत कारण अवस्था कीधी, अने एने ज पछी आपणे विभिन्न नामो आप्या। अने एवी रीते जीवनी होय तो सुषुप्ति अवस्था में जीवने शुं कहेवाय? सुषुप्ति अवस्था में जीवने प्राज्ञ कहेवाय। प्राज्ञ एटले प्रकर्षेण अज्ञः वा प्रकृष्टः अज्ञः, जे वधारे करीने जे अज्ञानमां घोर सुषुप्तिमां जो घोर अज्ञान होय, खाली उठो એટલે તમને ખબર પડે કે આ સુખેન અહમ અસ્વાપ્સમ ન કિંચિત અવેદિશમ, બસ સુખપૂર્વક હું ઊંઘ્યો તો મને બીજી કંઈ ખબર નહોતી, પણ મજા આવી ખરી ઊંઘમાં। તો ક્યારે અપ્રકૃષ્ટ અજ્ઞાન હોય, ઘોર અંધકારમાં હોય। ઊંઘ આવે તો સુઈ જાય, જતું તાર ચિંતા નહીં, નો ટેન્શન, ના ના, તો ખાલી
તો ઘોર અજ્ઞાનમાં હોય એને પ્રાજ્ઞ કહેવાય. પછી સ્વપ્ન અવસ્થામાં હોય ને જ્યારે જીવ, ત્યારે એ જીવનું નામ છે તૈજસ. સુષુપ્તિ અવસ્થામાં જે જીવ હોય ત્યારે એને પ્રાજ્ઞ કહેવાય. સ્વપ્ન અવસ્થામાં જે જીવ હોય એને શું કહેવાય? તૈજસ. અને જ્યારે જાગ્રત અવસ્થામાં જેમ આપણે બધા છીએ તો એને કહેવાય વિશ્વ. શું કહેવાય? વિશ્વ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એવો થયો છોકરાઓ, આ પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી આગળનો આપણે પાઠ જ્યારે ભણવા જઈ રહ્યા છીએ ત્યારે એ પૂર્વ ભૂમિકામાં એવું વિચારો કે ભાઈ પ્રલય કાળ જે ઈશ્વરનો છે, આપણે વાત કરી ને કે ઈશ્વરની સુષુપ્તિ એટલે પ્રલય, કે એમાં બધું સ્થૂળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી એમાં બધું લય થઈ જાય. હા, તસ્મિને એવા વિલીયતે યતો વાયમાની ભૂતાની જાય તે છે, જેમાંથી નીકળે નોડી પાછા એમાં જ બધાય સમાઈ જાય. તો એ જે પ્રલયની અવસ્થાને સુષુપ્તિ કહેવાય છે આપણે. તો એ પ્રલય કાળ અને સુષુપ્તિ કાળ એટલે જીવનો. તો પ્રલય કાળમાં અને સુષુપ્તિ કાળમાં બધું વિલીન થઈ જાય છે ભાઈ. પ્રલય કાળ હોય ઈશ્વરનો લ્યો કે આપણે સુષુપ્તિ કાળ લ્યો. તો સુષુપ્તિ કાળ એટલે શું કે આપણો જેમ કે સ્વપ્ન અવસ્થામાં તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય, પછી એ પણ એ વૃત્તિઓ જ્યારે સમી જાય છે એકદમ અંદર ભોંયરામાં, હા, ગુહાયામ નિગૂઢ, એમાં ખાલી પૂરી તત્વ નાડી વ્યતિરિક્ત, ચલો એ પછી અલગ છે કે એ મન તમારું છે ને એ પૂરી તત્વ વ્યતિરિક્ત નૈયાયિકો એ રીતે કહે છે એને. તો એ સુષુપ્તિ અવસ્થામાં તમારું અંતઃકરણ ના હોય, તમે આનંદ તો કેનાથી ભોગવો? સુષુપ્તિ અવસ્થામાં એ કે છે અંતઃકરણ ન હોય. તો પ્રશ્ન એવો પડે કે પ્રલય કાળ તથા સુષુપ્તિ કાળમાં જો અંતઃકરણ અને અંતઃકરણની વૃત્તિ કે ન હોને સે, અંતઃકરણ જ ન હોય સુષુપ્તિ કાળમાં. શું ના હોય? અંતઃકરણ જ ના હોય. તો અંતઃકરણ જ ન હોય તો પછી આનંદનું ગ્રહણ કોણ કરે છે? પ્રશ્ન થાય ને. તમે મનથી આમ આનંદ ભોગવું, સુષુપ્તિ કાળમાં તમે એમ કહો છો કે ભાઈ આ એમ કીધું કે ભાઈ સુષુપ્તિ કાળમાં એને વૃત્તિઓ બધી ઉપરમિત થઈ જાય છે, ઉપરામ પામે છે. તો વૃત્તિઓ ઉપરામ પામે તો આનંદ કોણ ભોગવે છે? મન ભોગવે છે. મન તો નથી, કારણ કે એ તો એમાં વિલીન થઈ ગયું છે સુષુપ્તિમાં. આ પ્રશ્ન જ્યારે થયો ત્યારે આગળનું ચેપ્ટર કે છે ઈશ્વર પ્રાજ્ઞયોઃ સ્વાત્માનંદાનુભવ. એમ જ છે ને? હે, ઈશ્વર પ્રાજ્ઞયોઃ સ્વાત્માનંદાનુભવ. અક્ષર સારા થયા છે? ઓહો, બરા આ ડિઝાઇન. ઈશ્વર પ્રાજ્ઞયોઃ, ઈશ્વર કોને કહેવાય અને પ્રાજ્ઞ કોને કહેવાય એ તમને કહી દીધું, હે ને? ઈશ્વર ને પ્રાજ્ઞ. હવે જો પ્રાજ્ઞ અને ઈશ્વર જે છે એ બંને આનંદનો અનુભવ કેમ કરે છે? કારણ કે પ્રલય કાળમાં અને સુષુપ્તિ કાળમાં અંતઃકરણ ઓર ઉસકી વૃત્તિ કે ન હોને સે, એની વૃત્તિઓથી જ આનંદ ભોગવતા હતા ને, તો આનંદ કેવી રીતે ભોગવે? એટલા માટે આપ્યું ઈશ્વર પ્રાજ્ઞયોઃ સ્વાત્માનંદાનુભવ. હવે કે છે ઈશ્વર અને પ્રાજ્ઞને પોતાના સ્વાત્માનંદ કેમ થાય છે, પોતાના આત્માનો અનુભવ કેમ થાય છે, આત્માના આનંદનો, એના માટે હવે કે છે. જો ચાલો આપણે વાંચીએ શું લખ્યું છે. કે છે ઈશ્વર પ્રાજ્ઞયોઃ સ્વાત્માનંદાનુભવ તદાનીમ એતો ઈશ્વર પ્રાજ્ઞૌ. તદાનીમ, તદાનીમ એટલે ત્યારે, ત્યારે એટલે ક્યારે? ત્યારે ક્યારે? પ્રલય કાળમાં અને સુષુપ્તિ કાળમાં, એટલે કે સુષુપ્તિમાં ગણો ને, હે ને? મન બુદ્ધિ વગેરે હોય નહીં. તો કે છે તદાનીમ એ તો ઈશ્વર પ્રાજ્ઞૌ, આ બંને ઈશ્વર અને પ્રાજ્ઞ એટલે કે જીવ, ચૈતન્ય પ્રદીપ્તાભિ અતિ સૂક્ષ્માભિ અજ્ઞાન વૃત્તિભિ આનંદમ અનુભવતઃ. એ બંને આનંદને અનુભવે છે, હે ને? આનંદમ અનુભવતઃ, અનુભવતી અનુભવતઃ, કારણ કે એ તો છે ને ઈશ્વર પ્રાજ્ઞૌ અનુભવતઃ, એમાં અન્વય કરો. તો કે છે કેના દ્વારા આનંદ અનુભવે? તો કે ચૈતન્ય પ્રદીપ્તાભિ અતિ સૂક્ષ્માભિ અજ્ઞાન વૃત્તિભિ. કેવી વૃત્તિ દ્વારા? ચૈતન્ય, ચૈતન્ય પ્રદીપ્તાભિ, પછી અતિ
અતિ સૂક્ષ્મ ભીહી, પછી અજ્ઞાન વૃત્તિ ભીહી. આ 3 વિશેષણ આપ્યા. આ ખાસ સમજો. સુષુપ્તિ કાળમાં એટલે કે ઈશ્વર હોય કે વ્યષ્ટિ અજ્ઞાનવાળો જે જીવ છે તો એ જાગ્રતમાંથી આવ્યા સ્વપ્નમાં, સ્વપ્નમાંથી આવ્યા સુષુપ્તિમાં. એ સુષુપ્તિમાં બધું ઉપરામ થયું છે, પણ ત્યાં અજ્ઞાન તો છે જ ને, કારણ કે હે ને અજ્ઞાન, વ્યષ્ટિ અજ્ઞાન. તો એ અજ્ઞાનની વૃત્તિઓ એવી કંઈક છે. ભાઈ તમે કે સુષુપ્તિમાં અંતઃકરણની વૃત્તિઓ તો બધી શમી ગઈ છે, પણ એ આનંદને અનુભવે છે. કેવા આનંદ? કોનાથી અનુભવે છે? તો કે ત્યાં એ સમયે અજ્ઞાનની વૃત્તિઓ હોય છે. કેવી હોય છે? અજ્ઞાનની કંઈક એવી વૃત્તિઓ હોય છે, એનાથી આનંદને અનુભવે છે. કેનાથી આનંદને અનુભવે છે? અજ્ઞાનની વૃત્તિઓ. અંતઃકરણ ને મન ને આલો બધું ખોવાઈ ગયું સુષુપ્તિમાં, બધું ગાયબ. સમાધિમાં એવું જ હોય ને, નિર્વિષયક મન થઈ જાય, મન જ ના રહે, અમની અવસ્થા આવવા જાય. અમના મન છે તો સંકલ્પ છે, મન છે તો વિચાર છે, અને મન રહિત થઈ જાવ આનંદ જ છે. આપણે દુઃખી ક્યારે થાય છે? મનના કારણે. સુખી ક્યારે થાય છે? મનના કારણે. પણ સુખી નથી થવું, દુઃખી નથી થવું, આનંદનો જ અનુભવ કરવો છે તો નિર્વિષયક મન થવું જોઈએ, સંકલ્પ વગરનું, ઈચ્છા રહિત. સંકલ્પો થાય છે, ઈચ્છાઓ થાય છે એટલે આપણે દુઃખ આવે છે. તો અમની અવસ્થા સમાધિ અવસ્થા હોય. એમ સુષુપ્તિ અવસ્થા છે એ પણ અમની અવસ્થા હોય, ત્યારે મન ના હોય. તો આનંદ કોણ અનુભવે છે? તો કે છે અજ્ઞાનની વૃત્તિઓ દ્વારા જીવ. આનંદ તો એ જીવાત્મા જ અનુભવે છે સુષુપ્તિમાં, પણ અજ્ઞાનની વૃત્તિ દ્વારા એ આનંદને અનુભવે છે. પણ એના 2 વિશેષણ આપ્યા છે. ચૈતન્ય પ્રદીપ્તાભિ અતિ સૂક્ષ્માભિ અજ્ઞાન વૃત્તિભિ. કેનાથી આનંદને અનુભવે છે? ચૈતન્ય પ્રદીપ્તાભિ અતિ સૂક્ષ્માભિ અજ્ઞાન વૃત્તિભિ. હવે જો ચૈતન્ય પ્રદીપ્તાભિ એટલે શું? પેલા એ સમજી લઈએ કે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 જે ગુણ છે, આમ જોવા જઈએ તો અજ્ઞાનને આપણે શું કીધું? ત્રિગુણાત્મકમ કીધું ને. ત્રિગુણાત્મકમ પછી શું કીધું હતું? જ્ઞાન વિરોધી, પછી ભાવરૂપમ યત કિંચિત અહમજ્ઞ. તો જે ત્રિગુણાત્મક છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એવું ત્રિગુણાત્મક જે અજ્ઞાન છે, તો આ ચૈતન્ય પ્રદીપ્તાભિમાં પહેલાં એની પૂર્વ ભૂમિકા આપણે સમજવું જોઈએ કે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણને જડ કીધા છે. કેવા કીધા છે? જડ એટલે જેમાં ચેતનતા હોય, સંવેદના હોય, સેન્સિટિવિટી હોય, એ ચેતન કહેવાય ને. જડ પદાર્થમાં સેન્સિટિવિટી ના હોય. તો સત્વગુણ, રજોગુણ, તમોગુણ છે ને, પ્રકૃતિ જડ જ છે. યાદ રાખજો, પ્રકૃતિ એમ કાંઈ ના કરી શકે. એની સાથે આમ જો શરીર છે હે ને, સમજો શરીર ઇઝ ઇક્વલ ટુ પ્રકૃતિ. પણ શરીરમાં જ્યાં સુધી જીવાત્મા ના આવે ત્યાં સુધી શરીર એટલે જડ થઈ જાય ને. શરીર સાથે આત્મા જોડાય છે, આત્મા એ ખોરિયું પહેરે છે દેહને, ત્યારે જ એનામાં સ્ફુરણ આવે છે ને. તો સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ 3 ગુણ છે એ જડ છે. અને એથી કરીને ત્રિગુણાત્મક જે અજ્ઞાન છે, જે માયા છે, એ પણ જડ છે. માયા પણ જડ છે ના. અજ્ઞાન કયો કે જડ છે, માયા શું છે? જડ છે. यह चैतन्य के द्वारा प्रकाशित होने पर ही अनुभव कराने में समर्थ हो पाता है. ये जड़ છે. કોણ? સત્વગુણ, રજોગુણ, તમોગુણ શું છે? જડ છે. અને यह चैतन्य के द्वारा प्रकाशित होने पर ही, પણ એ 3 ગુણ છે કે પ્રકૃતિ છે કે માયા છે, એ ચૈતન્યનો એને ટચ થાય. જેમ શરીરનું મેં તમને ઉદાહરણ આપ્યું, તો ચૈતન્ય દ્વારા જ્યારે ટચ થાય છે, ચૈતન્ય સાથે જોડાય છે, ત્યારે જ એ અનુભવ કરાવવામાં, કોઈ પણ વસ્તુનો અનુભવ કરવામાં શું બને છે? समर्थ बने छे। अज्ञान जब चैतन्य से प्रकाशित होता है तभी वह अपनी वृत्तियों से प्राज्ञ और ईश्वर को उनके आनंद स्वरूप का अनुभव कराता है। શું કીધું? અજ્ઞાન છે એ ચૈતન્યથી પ્રકાશિત હોય ત્યારે જ પોતાની
એટલે કીધું ચૈતન્ય પ્રદીપ્તાભિ. શું કીધું? ચૈતન્ય પ્રદીપ્તાભિ. આ અજ્ઞાન વૃત્તિઓ છે ને એમને આ તો બધી કેવી છે? જડ છે. આ કંઈ હલે ચૂલે આને ખબર નહીં, પણ આનાથી એને પ્રકાશિત, એને પાવર મળે ત્યારે એ પછી અનુભવ કરાવે. હે ને? મેન તો ચેતના જ છે, ચૈતન્ય જ છે. અને પાછી એ બધી વૃત્તિઓ કેવી છે કે ભાઈ એ અતિ સૂક્ષ્મ છે. જ્યારે મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં આપણે વાત કરીએ સૂક્ષ્મ શરીર, હે ને? સૂક્ષ્મ શરીરમાં મન બુદ્ધિ ચિત્ત અહંકારની જે વાત કરીએ, જે આપણે સમજશું એના સૂક્ષ્મ શરીરમાં સપ્તદશ અવયવ આવે, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ. આ શું છે? સૂક્ષ્મ શરીર. તો એ સૂક્ષ્મ શરીર પહેલાં જાગ્રત અવસ્થા, પછી સૂક્ષ્મ શરીર એટલે કે સ્વપ્નાવસ્થા, અને એનો લય થઈ જાય છે સુષુપ્તિમાં. તો ત્યારે સૂક્ષ્મ જે હતું એ તો બધું લય થઈ ગયું. તો સૂક્ષ્મ પરથી પણ સૂક્ષ્મ એવી અજ્ઞાનની વૃત્તિ, એટલે અહીંયા વિશેષણ આપ્યું અતિ સૂક્ષ્મ. એટલે અતિ સૂક્ષ્મ જાગતું હોય, હે ને? સૂક્ષ્મનું સૂક્ષ્મ એ જે જાગતું હોય, એટલે અજ્ઞાનની વૃત્તિઓ છે અને ચૈતન્ય દ્વારા પ્રદીપ્ત છે અને અતિ સૂક્ષ્મ છે, અને એના દ્વારા એ પછી આનંદનો અનુભવ કરે છે. ખબર પડી? अज्ञान वृत्ति भी जो एनु पण समझी लीजिए कि जागृत तथा स्वप्न की अवस्था में जीव अंतःकरण की वृत्तियों से विषयों का अनुभव करता है. जागतो हो अथवा स्वप्नावस्था में हो तो जीव है ये अंतःकरण की वृत्तियों जो कीधी एनाथी अनुभव करे, और सुषुप्ति की अवस्था में अंतःकरण का अज्ञान में लय हो जाता है. अंतःकरण है एनो अज्ञान में लय थी जाए, कारण के अज्ञान ज बधानुं कारण है. अज्ञान एटले माया, एनाथी अहंकार पैदा थाय. आपणामां अहंकार केम छे? अज्ञानना कारणे. એટલે અહંકાર આવે એટલે બધી પછી વસ્તુ ચાલુ થાય. અહંકાર આવે એટલે કર્તૃત્વ આવે કે હું કરું છું, કરતા એટલે હું કરું છું, તો પછી ભોક્તૃત્વ આવે તો તમે ભોગતા છો. જો તમે કરતા હોય તો ભોગતા તમે છો. બાકી તમે આપણે મૂળ આખો અધ્યાત્મમાં આત્મ સાક્ષાત્કારમાં આ એક જ વિષય છે, અહંકાર રહિત થઈ જાઓ અને મેં કોણ હું એનું અનુસંધાન કરો. મોટા મોટા રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ હોય કે મોટા મોટા સંતો મહાપુરુષો, બધા આ એક જ વસ્તુ કહી ગયા, અહંકાર રહિત થઈ જાઓ. એ આત્માને જાણી લ્યો, અંદર માયલો કોણ બેઠો છે ને એ જાણી લ્યો, તમને ખબર પડશે હું કરતો જ નથી કંઈ. પણ આત્મા કંઈ કરતો જ નથી, પણ આ અજ્ઞાન અને એ અજ્ઞાનના કારણે અહંકાર, પછી બુદ્ધિ, અને પછી આ સૂક્ષ્મ શરીરથી બધી સ્થૂળ શરીર નાખી આપણો સંસાર આપણે પેદા કરી દીધો છે. એકચ્યુઅલમાં આ બધું બ્રહ્મ છે એમ કહે છે શાસ્ત્રકારો. મને અનુભવ નથી, પણ આપણે ચિંતન કરીએ ને ત્યારે એક અંદરથી એક આનંદ આવે છે કે એમ ખબર પડે કે ઘણી વખત સર્વમ ખલમિદમ બ્રહ્મ વેદોની વાક્ય છે એ ખોટું ના હોઈ શકે, બધું બ્રહ્મ છે, હે ને? અને જગત છે એકચ્યુઅલમાં જગત નથી, કારણ કે આપણે ઈશ્વરમાં જગતનો આપને જેમ રજ્જુમાં તેનો ભ્રમ થયો છે સર્પનો, એમ ઈશ્વરમાં આપને કેનો ભ્રમ થઈ ગયો છે? જગતનો, હે ને? ઈશ્વરમાં આપણે જગતનો ભ્રમ થયો છે. એકચ્યુઅલમાં બધું ઈશ્વર છે, આ બ્રહ્મ જ છે, પણ એ બ્રહ્મમાં આપણે બધું જગત માની લીધું. પણ એ હજી હટતું નથી, કારણ કે જેવી રીતે સૂર્ય આકાશમાં હોય અને આગળ વાદળું આવી જાય તો એ વાદળું જે છે ને એ આવરણ, એવા આવરણો આપણી ઉપર ચડેલા છે. એના કારણે આપણે એટલે મેંનું અનુસંધાન કરો, મેં કોણ હું, મેં કોણ હું, મેં કોણ હું, કોસ્ત્વમ કોહમ કુત આયાતા કામે જનની કોમે તાતા ઇતિ પરિભાવય વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન. અદ્ભુત છે વેદાંત, અદ્ભુત. તમે એના ચિંતનમાં ઉતરશો ને ધીમે ધીમે, અને ચિંતન મનન નિધિ ધ્યાસન થતાં ઘણા મહાપુરુષોને એમનો આત્મ સાક્ષાત્કાર થઈ ગયો. હું કોણ છું વિચાર તો કરો, આપણું કેવું અજ્ઞાન છે, ભવનું છે, અનંત જન્મોનું હશે, આપને એ ખબર નથી કે હું કોણ છું. મહર્ષિ, હે ને? આ આમ કેવી મનુષ્યની લાચારી, કેવી લાચારી ગણો તો લાચારી, કેવું આપને ખબર નથી કે હું કોણ છું. હુ એમ આઈ? આ નથી મોટી બોલી તમને થતું? મને તો ખૂબ એવું થાય કે આવું કેવું કહેવાય, આપણે ખબર નથી આપણી જાતને. આપણે એમ કે હું તો એને ઓળખું. હવે તું તારી જાતને નથી ઓળખતો, બીજાને ઓળખવાની વાત ક્યાં કરે? હે? વિચાર તો કરો. આપણે એમ કે ઓળખું, આપણે આપણી જાતને નથી. એ જિજ્ઞાસા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર, એથી કરીને અથ બ્રહ્મ જિજ્ઞાસા, વૈશેષિક ધર્મ જિજ્ઞાસા, પણ બ્રહ્મ જિજ્ઞાસા. એ બ્રહ્મ, એ ચૈતન્ય કોણ છે એની જિજ્ઞાસા જાગવી જોઈએ. એ ઉત્કટ તીવ્ર જિજ્ઞાસા થાય અને કૃપા પરમાત્માની થાય, એ અનુભવ થાય. એક યાદ રાખજો, જે કોઈ પીર પૈગંબર હોય
કોઈ મોટા મહામંડલેશ્વર હોય, શંકરાચાર્ય હોય, મોટા સંતો મહાપુરુષો, એને બધાને જે અનુભવ થયા, જે અનુભૂતિ થઈ, એ જ અનુભૂતિ તમને પણ થઈ શકે છે, તમને ને મને પણ. કારણ કે એમાં તમારામાં કોઈ ફરક નથી. એ જીવ હતો, આપણે જીવ છે, હે ને. આપણે મને હોય તો સંતો મહાપુરુષો હતા, ના, એ આપણી જેમ જ જન્મ્યા ને આપણી જેમ જ આગળ વધ્યા. આચાર્ય પરંપરા હોય, સંત પરંપરા હોય, સાધુ પરંપરા હોય, અને એમાં જો કોઈ કંઈ બોધને પામ્યા હોય, ઇવન ભગવાન બુદ્ધ હોય, મહાવીર હોય, કોઈ પણ હોય, કૃષ્ણ તો સ્વયં પરમાત્મા જ આવ્યા હતા, તો સિદ્ધ જ હતા જન્મથી જ. એને કંઈ સાધના બાધના કરવાની જરૂર ના પડે બુદ્ધને મહાવીરની જેમ, હે ને. તો એને તો સ્વાભાવિક છે, પણ એ અનુભૂતિ આપણે થઈ જાય. એટલા માટે એવો ક્યારે વિચાર નહીં કરવાનો કે જે બીજ જમીનની અંદર ગયા અને વૃક્ષો ન થઈ શક્યા, એવા બીજ ઉપર દ્રષ્ટિ નથી કરવાની. પણ એવા બીજ જોવાના છે કે વૃક્ષો થઈને મહેક્યા છે, ખીલ્યા છે, ફૂલ્યા છે. એટલે એ જીવન કે ઉસ ઉજાલે પક્ષ કો દેખા જાય, તો તમારી ઉન્નતિ થાય. જીવનના એ અંધકારના એ નેગેટિવ નકારાત્મક પક્ષને ના જોવો, એ પક્ષને જોવો કે કેટલા વૃક્ષો બન્યા છે. તો એ અનુભૂતિ તમને મને બધાને થાય. પણ સાતત્ય, નૈરંતર્ય, સંતોનો સંગ, સદગુરુનો સંગ, કૃપા, ભગવાનના આશીર્વાદ, નિત્ય નૈમિત્તિક કર્મો કરતાં 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 ક્યારેક કૃપા કરે, ધીરજ રાખવી પડે. પણ એ એકવાર કૃપા કરે એટલે પતી ગઈ વાત. પછી કંઈ એગમ જાણઈ સો સબ્બમ જાણઈ, જો એક કો જાણ લેતા હે વો સબકો જાણ લેતા. એકે વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી, તસ્મિન વિજ્ઞાતે, એકને જાણી લો એટલે બધું જાણાઈ જાય. અને સતત આનંદનો એક લહેરખી અંદરથી છૂટતી હોય. એ સંસારમાં, ગુરુદેવ કથામાં કહે, સંસારમાં સરસો રહે ને મનડું મારે પાસ. ઉદ્ધવ ગીતાની વાત કરે છે ને ત્યારે ગાતા હોય ત્યારે. તો એની જિજ્ઞાસા જાગવી જોઈએ, બધાને મનમાં થવું જોઈએ કે હા મારા હું કોણ છું. એ તીવ્ર અને ઉત્કટ જિજ્ઞાસા થાય, કૃપા થાય. બધા માટે દરવાજા. આમ કે બ્રહ્મ બધાય છે, તો અત્યારે છે, અહીંયા છે, હું બોલું છું, મારામાં છે, તમારામાં છે. ક્યાં છે? અહીંયા છે. આટલા વ્યાપક છે તો બધાય છે. એની સત્તા ક્યાં નથી? तो ये अज्ञान की वृत्ति नो अनुभव करे छे। उस समय यह जीव अज्ञान की सूक्ष्म वृत्तियों से आनंद का अनुभव लेता है तथा ईश्वर को अंतःकरण न होने से वह प्रलय काल में अपनी माया वृत्ति से आनंद का अनुभव करता है। ईश्वर ने कि अंतःकरण नहीं, कारण कि ईश्वर अंतःकरण આપણે બુદ્ધિના અંતેની નથી, એટલે કે છે કે ઈશ્વર એટલે બુદ્ધિ વગરના છે ઈશ્વર, એવું નહીં. એટલે પ્રલય કાળમાં એની માયાવૃત્તિથી આનંદ લે છે, બરાબર. પછી બીજો શબ્દ એટલા માટે જો હવે મૂળ આપણે વાંચીએ છીએ કે લખ્યું છે તદાનીમ ઈશ્વર પ્રાજ્ઞૌ ચૈતન્ય પ્રદીપ્તાભિ અતિ સૂક્ષ્માભિ અજ્ઞાન વૃત્તિભિ આનંદમ અનુભવતઃ, આનંદને અનુભવ છે અને શ્રુતિ પ્રમાણ છે આનંદ ભુક ચેતો મુખ પ્રાજ્ઞ. શું કીધું? આનંદ ભુક ચેતો મુખ પ્રાજ્ઞ. એનું શું છે? શ્રુતિ વચન, એટલે શ્રુતિ પ્રમાણ છે. એટલે એ સુષુપ્તિ કાળમાં પોતાના સ્વરૂપભૂત આનંદનો અનુભવ કરે છે, એ બાબતમાં એ શ્રુતિ પ્રમાણ છે કે એક માંડુક્યોપનિષદનો પણ છે. યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ તત્ સુષુપ્તમ સુષુપ્ત સ્થાન એકીભૂત પ્રધાન ગણ એવ આનંદમયો આનંદભુક ચેતો મુખ પ્રાજ્ઞ. આખો મંત્ર કેવો છે જો ટીકામાં લખ્યો છે. इसी अभिप्राय को मांडुक्योपनिषद ने भी बताया है. मांडुक्योपनिषदे पण आ अभिप्राय ने कयो छे. कयो अभिप्राय कयो छे भईला? तो कहे यत्र सुप्तो न कंचन कामम कामयते. ए सुप्त होय ने सुषुप्ति अवस्थामां न कंचन कामम कामयते, कोई कामनानी कामना करतो नथी. न कंचन कामम कामयते न कंचन स्वप्नम पश्यति, અને કોઈ સ્વપ્ન પણ જોતો નથી. અને એ જ અવસ્થાને શું કહેવાય? સુષુપ્તમ. એને શું કહેવાય? સુષુપ્તમ. સુષુપ્ત સ્થાન એકીભૂત પ્રજ્ઞાન ઘન એવ આનંદમયો આનંદભુક ચેતો મુખ પ્રાજ્ઞ. કે છે સુષુપ્ત દશામાં આનંદનો અનુભવ કેવળ શ્રુતિ વાક્યને ही नहीं बताया है, है ना? વેદોએ જ નથી કીધું, પણ કોણે કીધું? મેં કે છે પોતે વેદો જ નથી, પોતાનો અનુભવ બતાવે છે કે શ્રુતે હે. પછી કે છે જો સુખમ અહમ અસ્વાપ્સમ ન કિંચિત અવેદિશમ ઇતિ ઉત્થિતસ્ય પરામર્શોત્પત્તેશ્ચ.
કે છે વેદોએ જ આ વાત નથી કરી, પણ કોને કીધું છે? તો કે વ્યક્તિ સ્વયં પણ કહે છે કે મેં સુખ से सोया कुछ भी नहीं जाना, यह अनुभूति सोकर जागे हुए व्यक्ति को हुआ करती है। ख्याल આવ્યો? હવે કે છે यद्यपि सुषुप्ति में अन्य विषयों का ज्ञान उसे नहीं था, सुषुप्तिમાં નકર એને અન્ય વિષયોનું જ્ઞાન હતું નહોતું ને, तो अन्य विषयों का ज्ञान नहीं था, तथापि मैं सुख से आनंद में हूँ यह ज्ञान अवश्य था। इस प्रकार प्रलय काल तथा सुषुप्ति काल में सुख એટલે કે आनंद के अनुभव का समर्थन श्रुति वाक्यों से और अनुभव से ही हो जाता है। खबर पड़ी? હવે કે છે હજી થોડુંક આગળ હિન્દીમાં વાંચું છું, તમને गमसे। सुषुप्ति दशा में बाह्य साधनों के न होने से चैतन्य को यद्यपि बाह्य ज्ञान नहीं होता, सुषुप्ति दशा હોય ને एमा बाह्य साधनों के न होने से चैतन्य को यद्यपि बाह्य ज्ञान नहीं होता, तथापि सुखानुभव रूप अंतः ज्ञान तो होता ही रहता है। એટલે બાહ્ય જ્ઞાન ન હોય, કારણ કે બાહ્ય સાધનોનો શું હોય? એને અભાવ હોય। તો બાહ્ય સાધનોનો અભાવ હોય તો એને બાહ્ય જ્ઞાન ન હોય, પણ અંતઃ જ્ઞાન તો એને હોય જ છે। એટલા માટે મહામુનિ કપિલ એ સાંખ્ય દર્શનમાં સમાધિ સુષુપ્તિ મોક્ષેશુ બ્રહ્મરૂપતા એમ કહે છે કે સમાધિ હોય અથવા સુષુપ્તિ રૂપ જે મોક્ષ છે કે સમાધિ રૂપ મોક્ષ છે એમાં બ્રહ્મરૂપતા એ કે છે એ આનંદનો અનુભવ કરે છે। જીવાત્મા પણ બ્રહ્મરૂપ હોય છે, બ્રહ્મરૂપ એટલે આનંદનો અનુભવ કરે છે। जैसे धधकते हुए अग्नि में लोहे के गोले को डाल दिया जाए, धधकते हुए अग्नि में किसको डाल दिया जाए? हाँ, कि धधकते हुए अग्नि में लोहे के गोले को डाल दिया जाए। भट्टी हुई पहला लुहार ने त्या भट्ठा में लोखंडनो गोळो नाखी दियो अंदर, तो वह लाल हो जाता है, लाल थी जाए। उस समय उसमें अग्नि का उष्णता गुण भी होता है, लोढ़ा उष्णता हो न, और अपने जो पार्थिव गुण है लोखंडना गोळामां एना पार्थिव गुण शुं छे? जाडो भार, भार रूप छे ने। तो पाछुं बोलूं छूं, धधकते हुए अग्नि के लोहे को किस में डाल दिया जाता है? लोहे को अग्नि में डाल दिया जाता है तो वो लाल चोड़ हो जाता है। उस समय उसमें अग्नि का उष्णत्व गुण भी होता है। હવે જો એમાં ઉષ્ણત્વ ગુણ છે અને પોતાનો પાર્થિવ ગુણ શું છે? ભાર આદિ વે ભી રહેતે હૈ। અગ્નિનું ઉષ્ણત્વ એ રહે ને પાર્થિવ ગુણ ભાર અગ્નિનું રહે ને પૃથ્વીનું રહે, अग्नि उष्णता रही, पृथ्वी नो भार रही। उसी प्रकार समाधि आदि तीनों दशा में जीवात्मा में ब्रह्म का स्वाभाविक गुण आनंद आ जाता है। उसी प्रकार समाधि आदि जे तीनों अवस्था है, तीनों दशाओं में सुषुप्ति हो कि स्वप्नावस्था हो, जीवात्मा में तो जीवात्मा એટલે આપણે એમાં બ્રહ્મનો સ્વાભાવિક ગુણ શું છે? આનંદ। જેમ પેલો લોખંડના ને પેલા ભઠ્ઠામાં નાખો તો અગ્નિ યારે મિક્સ થાય ને ઉષ્ણત્વ તો આવે જ છે, પણ એનો પાર્થિવ અંશ છે એ ભાર પણ એમાં રહે છે। તો જીવાત્માનો જે એમ પાર્થિવ અંશ પણ રહે છે, એમાં આપણે અંશ તો કોના? ईश्वर अंश, जीव अविनाशी, चेतन, अमल, सहज। तो ब्रह्म का स्वाभाविक गुण जो आनंद आ जाता है और अपने अल्पज्ञत्व आदि गुण भी रहते हैं। એટલે લોખંડના ગોળામાં જેમ આપણામાં મુખ્ય અલ્પજ્ઞત્વ ગુણ છે તો આપણામાં છે, લોખંડના ગુણામાં ભારત્વ છે, પણ અગ્નિની ઉષ્ણતા એમાં આવી ગઈ કે નહીં? એ અગ્નિ સ્વરૂપ જ લાગે। ગોળો જોજો તમે, અગ્નિનો ભઠ્ઠોમાં નાખ્યો તો અગ્નિ જ લાગે, અગ્નિ રૂપ જ થઈ જાય, એમાં આપણે બ્રહ્મ રૂપ જ થઈ છીએ। पण जीवनी अल्पज्ञत्वादि गुण भी आते हैं। अतः ऐसी दशा में जीव को औपचारिक रूप से ब्रह्म कहा जाता है। એટલે લોખંડનો ગોળો અગ્નિમાં પડ્યો હોય તો એને આપણે અગ્નિ કહી શકીએ કે નહીં? ઔપચારિકથી, ઉપચાર વ્યવહારથી અગ્નિ જ છે, અરે અગ્નિ જ છે આપણે કહીએ ને, એમ औपचारिक रूप ब्रह्म कहा। जीव को ब्रह्म कहना वैसे ही है जैसे गर्म लोहे
को अग्नि के दाहकत्व गुण से युक्त होने के कारण अग्नि कह देना। जे आपणे वात करीए ज हमणां जीव ब्रह्म छे ए केम जीव ब्रह्म छे तो अग्निनो गोळाने नाखी दो अने पछी अग्निनो गोळो एटलो थई गयो होय ने लाल चोळ तो आपणे एने अग्नि ज कहीए छीए के नहीं है ने। एवी ज रीते जीव छे ए ब्रह्म छे। एवी रीते जीव ने ब्रह्म नी उपमा जो पाछू वाचो जीव को ब्रह्म कहना वैसा ही है जैसे गर्म लोहे को अग्नि के दाहकत्व गुण से युक्त होने के कारण अग्नि कह देना। अतः स्पष्ट हो जाता है कि ईश्वर और प्राज्ञ प्रलय और सुषुप्ति काल में चैतन्य से प्रकाशित हुई अज्ञान वृत्तियों से आनंद अनुभव करते हैं। चैतन्य से प्रकाशित अज्ञान वृत्ति थी आनंद अनुभव करे छे। समझाणी बात અહીં સુધી સ્પષ્ટતા થઈ તમારે। હવે કે છે अनयोः समष्टि व्यष्ट्योर वन वृक्षयोरिव जलाशय जलयोरिव वा अभेदः। अब देखो भैया क्या कहते हैं अनयोः समष्टि व्यष्ट्योः माने ये जो समष्टि अज्ञान है और व्यष्टि अज्ञान है। समष्टि अज्ञान है ईश्वर का, व्यष्टि अज्ञान है वो जीव का। तो अनयोः समष्टि व्यष्ट्योर वन वृक्षयोः इव। देखो भाई आप बोलो कि वन किसको कहते हैं तो बोले वृक्षों का समूह है वो वन है। अच्छा तो वन क्या है वो वृक्षों का समूह ही है ना। तो वृक्षों का समूह बोलो या वन बोलो दोनों में अभेद है कि नहीं है ना। शब्द की अपेक्षा देखो वन बोलोगे तो एकत्व की अपेक्षा बाकी अलग अलग बोलोगे तो भेद भी है और अभेद भी है। पट है वो तंतु है और तंतु ही वो पट है। उसी तरह से कहते हैं और या जलाशय बोलो या जल बोलो उसमें भी अभेद ही है। તમે સમૂહની અપેક્ષાએ બોલો ત્યારે વન બોલો છો, સમૂહની અપેક્ષાએ બોલો ત્યારે શું બોલો છો જલાશય અને એક એકનું કયો ત્યારે અલગ અલગ થઈ જાય છે। તો ત્યારે સમૂહની અપેક્ષાએ બોલો ત્યારે અભેદ છે એકત્વ છે અને ઓમાં અનેકત્વ છે। તો વન વૃક્ષમાં અભેદ છે વૃક્ષોનો સમૂહ એ જ વન છે। વન શું છે તો કે વૃક્ષોનો સમૂહ છે। જલાશય શું છે તો કે જલોનો સમૂહ છે અને જલોનો સમૂહ શું છે તો કે જલાશય છે। સેજ હે કે સેજ નહીં सेज हालो तो के छे अनयोः समष्टि व्यष्ट्योर वन वृक्षयोः इव जलाशय जलयोः इव अभेद। एथी करीने आ समष्टि अने व्यष्टि जेने उपहित छे जेने उपाधि छे जेने वळगेला छे एवा जीव अने ईश्वर वन अने वृक्षनी जेम अने जल अने जलाशयनी जेम बेमां शुं छे अभेद छे के छे एतद् उपहितयोः एटले के आ समष्टि अने व्यष्टि उपहित एवा ईश्वर अने प्राज्ञयोः अपि प्राज्ञनुं पण वन वृक्षावच्छिन्न आकाशयोः इव જ્યારે વન અને વૃક્ષ છે એમાં જે રહેલું આકાશ તો વનનું આકાશ કયો કે વૃક્ષનું આકાશ બે એક જ છે। ઘટાકાશ પટાકાશની વાત આવે ને કે એનો આકાશની જેમ અથવા જલાશય અને જલગત પ્રતિબિંબ બિંબિત એવું આકાશની જેમ અભેદ છે। આ બંનેમાં શું છે અભેદ છે। એથી કરીને જીવાત્મા વિશે પણ શ્રુતિ પ્રમાણ છે એશ સર્વેશ્વરઃ ઇત્યાદि શ્રુતે है। થોડું આપણે આમાં સ્પષ્ટતાથી હજી સમજીએ કે अज्ञान की समष्टि और व्यष्टि में समष्टि और व्यष्टि रूप से भिन्न प्रतीत होने वाले दोनों अज्ञान अज्ञान है ना समष्टि और व्यष्टि रूप भिन्न प्रतीत थवा वाला ये अज्ञान वैसा ही अभिन्नता एकता है जैसी वन और वृक्ष में अथवा जलाशय और वापी कूप तड़ाग में है। एवं एवी रीते बेने में भिन्नता है। मैं हमने समझायु ए रीते। उसी तरह अज्ञान समष्टि और व्यष्टि से उपहित ईश्वर और प्राज्ञ में भी वैसी ही एकता है। एमां पण ईश्वर अने प्राज्ञ में शुं छे एकता छे। जैसे वन परिमित आकाश और वृक्ष परिमित आकाश वन में रहेलुं आकाश अथवा वृक्ष में रहेलुं आकाश अथवा जलाशय में प्रतिबिंबित जे आकाश अथवा नदी वापी वगैरह में प्रतिबिंबित आकाश बधुं एक ज छे ने। एवी रीते कहे छे एष सर्वेश्वरः इति मांडुक्य श्रुति से भी ईश्वर और प्राज्ञ की एकता का प्रमाण होता है। इस श्रुति में आत्मा को ही सर्वेश्वर सर्वज्ञ अंतर्यामी आदि कहा गया है। समष्टि और व्यष्टि की दृष्टि से ईश्वरगत मूल अज्ञान और प्राज्ञगत अज्ञान में भेद ज्ञात होता है किंतु वास्तविक कोई भेद नहीं है। उसी प्रकार अज्ञान की समष्टि तथा व्यष्टि से उपहित ईश्वर और प्राज्ञ में भी वास्तविक कोई भेद नहीं है। समष्टि रूप अज्ञानोपहित चैतन्य को ईश्वर नाम दिया है और व्यष्टि रूप अज्ञानोपहित चैतन्य को प्राज्ञ नाम दिया है। जैसे सुवर्ण पिंड कारण और उससे निर्मित कंकल कुंडलादि कार्य है उसी प्रकार कारणोपाधि विशिष्ट को ईश्वर और कार्योपाधि विशिष्ट को प्राज्ञ के जीव नाम दिया है। वस्तुतः सुवर्ण
और उससे बने कंकण कुंडल समान दोनों अभिन्न है। जब कार्य कारण रूप भेदभाव दूर हो जाता है तब सोहम यह ब्रह्म ज्ञान पूर्णभूत केवल शेष रह जाता है। अनुभूति प्रकाशकार एक श्लोक के छे, कार्योपाधि अयम जीव कारणोपाधि ईश्वर कार्य कारणताम हित्वा पूर्णबोधो वशिष्यते। आ प्रमाणे कार्य कारणनी उपाधि छे है ने। कनक कुंडल विषे भेद ना होय छे ने। घाट घड़िया पछी नाम रूप जूझवा अंते तू हेमनु हेम होये। अंते तू हेमनु हेम होये। अखिल ब्रह्मांड में एक तू श्रीहरि सर्वत्र सर्वम खलविदम ब्रह्मनी ज वात छे। पण आ दृष्टिए भेद अने आ दृष्टिए अभेद एम मानी लेवानुं। बधा चिंतन करजो, पाठ भणजो, समय ना बगाड़ता। जय श्री कृष्ण।